જય શ્રી કૃષ્ણ. ક્યારેક જીવનમાં એવું બનતું હોય છે કે આપણા વિરોધીઓ બીજા કોઈ નહીં પરંતુ આપણા જ સગા સંબંધી હોય છે. આવી સિચ્યુએશનમાં શ્રીમદ ભગવદ્ ગીતા તમને કઈ રીતે હેલ્પ કરી શકે એ આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું. તો શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય પહેલો, અર્જુનનો વિક્ષેપ યોગ. કુરુક્ષેત્રના મેદાનમાં બંને સેનાઓ સામસામી આવીને ઊભી છે. અર્જુન પોતાના રથમાં વિરાજમાન છે અને સામેની બાજુ જ્યારે જુએ છે ત્યારે કોઈ દુશ્મન નથી, પરંતુ કોણ છે? પોતાના જ સગા સંબંધીઓ છે, જેમ કે ગુરુ, ભાઈઓ અને બીજા સ્વજનો. આ જોઈને અર્જુનનું હૃદય કંપી ઉઠે છે અને હાથમાંથી ગાંડી છૂટી જાય છે. અહીંથી જ શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત થાય છે. તે સમયે અર્જુન વિચારે છે કે હું આ મારા પોતાના લોકો સાથે યુદ્ધ કેવી રીતે કરી શકું. અર્જુન નિરાશ થઈ જાય છે અને એક મજબૂત યોદ્ધા તરીકેની જે મેન્ટાલિટી હોય છે એ ત્યાં જ તૂટી જાય છે. આ નિરાશાથી જ શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત થાય. જો અર્જુન પડી શકે છે તો આપણે પણ પડી શકીએ છીએ, પરંતુ ઊભા થવાનું જ્ઞાન શ્રીમદ ભગવદ્ ગીતા આપે છે. આ સંઘર્ષમાં અર્જુન એકલો નથી. દરેક મનુષ્યના જીવનમાં આ સંઘર્ષ આવતો જ હોય છે, જ્યારે લાગણીઓ અને કર્તવ્યો સામસામે હોય છે, અને ત્યાંથી જ ભગવદ્ ગીતાની શરૂઆત થાય.